દમણના અગરિયા પરિવારમાં 50 વર્ષ પછી દીકરીનો જન્મ થતાં એના પહેલા જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. સંઘ પ્રદેશ દમણ ખાતે દરિયા કિનારે આવેલ હોટેલ જજીરામાં ગત તારીખ 6/9/2015 રોજ રાત્રે 8 કલાકે 15 વર્ષ બાદ જ ઉદવાડા વિસ્તારમાં સગા સંબંધીઓ ધરાવતા મુંબઈના અગરિયા પરિવારમાં દીકરીનો જન્મ થતાં દીકરીના પ્રથમ બર્થડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં ગત રોજ રાત્રિએ મુંબઈ ખાતેથી જિગ્નેશ મહેન્દ્રભાઈ અગાડિયા, તેમના પત્ની અનસુયા, પિતા મહેન્દ્રભાઈ, માતા ગીતાબેન, મિતેશ, રીતેશ સાથે વાપી, વલસાડ, દમણ, ઉમરગામ, ભિલાડ, પારડી, બિલીમોરા વગેરે વિસ્તારમાંથી સગાવાળા એકત્રિત થયા હતા અને 15 વર્ષ બાદ જન્મેલી દીકરી જનાયાનો ભવ્ય જન્મદિન ઉજવ્યો હતો. માતા પિતા, દાદા દાદી, કાકા અને તમામ સગાવાળાઓએ દીકરીને વહાલ કરી સોનાના દાગીના સાથે અન્ય કિંમતી ઉપહાર પણ આપ્યા હતા. દીકરો જ વહાલો એવી કહેવત અગરિયા પરિવારે ખોટી પાડી છે. દીકરી જનાયાની પ્રથમ વર્ષગાંઠમાં લાખો રૂપિયા ખર્ચ કરી સગાવાલાઓને જમાડી ઉજવણી કરાઈ હતી. સેકન્ડ, આ પાર્ટી રાખવાના પાછળ ઘણી બધી એક માઇન્ડમાં મેન્ટાલિટી હતી જે બધાની તમે પ્રોસેસ મારા ઘરે જ્યારે દીકરી થઈ તો અમારા ઘરમાં આફ્ટર 50 યર્સ એટલે જે મારા ભાઈ હતા 50 વર્ષ પછી એક છોકરીનો જન્મ થયો તો અમારા એન્ટાયર પરિવાર માટે બહુ ખુશીની વાત હતી અને એ ખુશીને હું ગ્રાન્ડ રીતે સેલિબ્રેટ કરવા માંગતો હતો. તો એ જ કારણે મારા ફેમિલી અને બધા ડિસાઇડ કર્યું કે આપણે એક ગ્રાન્ડ પાર્ટી આપશું જે આપણા બધા સગા સંબંધીઓ અમારું આખું કામ. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.